નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6ની અંદર પર્યાવરણ વિભાગની અંદર આપણે માનવ શરીરના અંદર આપણે અગાઉના વિડીયોમાં પોષક તત્વો અને વિટામિનથી ઉણપથી થતા રોગો વિશે માહિતી મેળવી અને તેના આધારિત પ્રશ્નોના પણ જવાબ મેળવ્યા. આ વિડીયોમાં આપણે સ્વચ્છતા જાળવણી એટલે હાઇજીન એન્ડ ક્લીનનેસ અને ખાસ ઇન્દ્રિયો એટલે સુપરસેન્સ વિશે વિસ્તારપૂર્વક જાણીશું અને છેલ્લે તેના પ્રશ્નોના જવાબ પણ આપણે ચર્ચા કરીશું. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળશે અને આપણે પ્રશ્નોના જવાબ પણ મેળવીશું. હા મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લગતી તમામ માહિતી મળતી રહેશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આ વિડીયોની અને માહિતી મેળવીએ. આપણે ચર્ચા કરીએ સ્વચ્છતા અને જાળવણી અને ખાસ ઇન્દ્રિયો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં આપણે જાણીશું સ્વચ્છતા અને જાળવણી, જેને અંગ્રેજીમાં હાઇજીન એન્ડ ક્લીનનેસ કહેવામાં આવે છે. હાઇજીન એન્ડ ક્લીનનેસમાં મિત્રો શું આવે તો વ્યક્તિગત સ્વચ્છતા. સૌથી પહેલાં આપણે જાણીએ વ્યક્તિગત સ્વચ્છતા. વ્યક્તિગત સ્વચ્છતામાં આપણે જોઈએ તો સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ સ્વચ્છતા ખૂબ જ અનિવાર્ય છે. અહીંયા સ્વચ્છ રહેવા માટે આવે, અહીંયા માટે લખાઈ ગયું છે, એ સુધારીને વાંચવું. સ્વચ્છ રહેવા માટે વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં શું કરવું જોઈએ? દરરોજ પહેલું છે દરરોજ સ્નાન કરવું જોઈએ. બરાબર, દરરોજ સ્નાન કરવું જોઈએ. સૌથી પહેલાં દરરોજ સ્નાન કરવું જોઈએ. દરરોજ સ્નાન કરવાથી શરીર સ્વચ્છ રહે છે અને બીમારીઓથી બચી શકાય છે. બરાબર. ત્યાર પછી જે બીજા નંબરનું છે જમતા પહેલાં અને શૌચાલય ગયા પછી હાથ સાબુથી ધોવા. મિત્રો, આપણે જમ્યાથી પહેલાં અને જમ્યા પછી સાબુથી હાથ ધોવા, જેથી કરીને પેટના રોગોથી આપણે બચી શકીએ. અહીંયા લખેલું છે, જો મિત્રો, હાથ સાબુથી ધોવાથી જીવાણુઓ દૂર થાય છે અને પેટના રોગોથી બચી શકાય છે. બરાબર છે મિત્રો. ત્યાર પછી દાંત સાફ કરવા, એટલે સવારે જ્યારે આપણે ઉઠીએ દિવસમાં 2 વખત દાંત સાફ કરવાથી દાંત મજબૂત રહે છે અને મોંની દુર્ગંધ દૂર થાય છે. આપણે દરરોજ દાંત સાફ કરવા 2 વખત જો સાફ કરીએ તો અંદરથી જે દુર્ગંધ આવતી હોય, એક તો દાંત સાફ રહે અને સાથે સાથે મોંની જે દુર્ગંધ આવે, અંદર મોઢામાંથી વાસ આવે, એ દૂર થાય છે. બરાબર મિત્રો. તો એક દરરોજ સ્નાન કરવું, 2 જમતા પહેલાં અને શૌચાલય ગયા પછી હાથ સાબુથી ધોવા, 3 દાંત સાફ કરવા અને ચોથો નંબર છે નખ કાપવા. નખ નિયમિત કાપવાથી ગંદકી એકઠી થતી નથી અને રોગચાળો અટકે છે. મિત્રો, આપણે જે નખની જે અંદર જે ચામડી હોય છે ને, નખની અંદર મેલ ભરાઈ જાય છે. એનાથી કારણે એ જ્યારે આપણે જમીએ ત્યારે મેલ આપણા પેટમાં જાય છે, જેનાથી બીમારી પણ થાય છે, આપણે બીમાર પણ પડીએ છીએ. એટલે આપણે નિયમિત રીતે નખ સાફ રાખવાના. બરાબર મિત્રો. તો વ્યક્તિગત સ્વચ્છતા માટે આ 4 બાબતો: 1 દરરોજ સ્નાન કરવું, જમતા પહેલાં અને શૌચાલય ગયા પછી હાથ સાબુથી ધોવા, પછી દાંત સાફ કરવા અને 4 નખ કાપવા. આ જરૂરી બાબતો મિત્રો ધ્યાન રાખવી. બરાબર છે. નેક્સ્ટ આપણે જાણીશું સ્વચ્છતા અને જાળવણીમાં ચેપી રોગો. હવે ચેપી રોગો એટલે શું થાય મિત્રો, આપણે જાણીએ તો ચેપી રોગોની અંદર આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતા રોગો, એને ચેપી રોગ કહેવામાં આવે છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જે ફેલાય રોગ, એને ચેપી રોગો કહેવાય. હવે સૌથી પહેલું છે હવાથી ફેલાતા રોગો. ક્યાં છે હવાથી ફેલાતા? એક શરદી હવાથી ફેલાય, પછી ઉધરસ હવાથી ફેલાય અને ક્ષય એટલે ટીબી, જેને અંગ્રેજીમાં ટીબી એટલે ટ્યુબરકુલોસિસ કહેવામાં આવે છે. તો હવાથી ફેલાતા રોગો ક્યાં છે? શરદી, ઉધરસ અને ક્ષય. આ 3 રોગ હવાથી ફેલાય છે. બરાબર. અહીંયા ઉદાહરણો આપેલા છે, અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો, ચિત્ર જોઈ શકો છો. ત્યાર પછી છે પાણી અને ખોરાકથી ફેલાતા રોગ ક્યાં છે? 1 કોલેરા, 2 ટાઇફોઇડ અને 3 છે અતિસાર એટલે ઝાડા. આ પાણી અને ખોરાકથી ફેલાતા રોગ છે. તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં આવી રીતે
ઝાડા પણ થઈ આવે પાણી અને ખોરાક જો ભેળસેળવાળું કાંઈ વાસી ખોરાક ખાવાથી અથવા દૂષિત પાણી પીવાથી આ કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગ થાય છે. બરાબર. ત્રીજું છે જીવજંતુઓથી ફેલાતા રોગો. જીવજંતુઓથી કયા રોગો થાય છે? મલેરિયા એટલે માદા એનાફેલિસ મચ્છર દ્વારા, ડેન્ગ્યુ એડિસ મચ્છર દ્વારા મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારી લાગુ પડે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો આવી રીતે જીવજંતુઓથી ફેલાય છે એટલે મચ્છરથી, ખાસ કરીને મચ્છરથી આ રોગ ફેલાય છે. સ્વચ્છતા રાખો, સ્વસ્થ રહો અને રોગોને દૂર રાખો. તો મિત્રો આ હતી 3 બાબત જે ચેપી રોગો વિશે, હવાથી ફેલાતા, પાણીથી ફેલાતા, પાણી અને ખોરાકથી ફેલાતા અને જીવજંતુઓથી ફેલાતા રોગો. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. હવે મિત્રો આપણે જાણીશું નેક્સ્ટ આપણે જાણીશું ખાસ ઇન્દ્રિયો. ખાસ ઇન્દ્રિયોની અંદર શું શું આપણે અભ્યાસ કરીશું? તો કેટલાક પ્રાણીઓને માનવ કરતાં અત્યંત તીવ્ર સૂંઘવાની શક્તિ, શ્રવણ શક્તિ અને તીવ્ર દ્રષ્ટિ એટલે જોવાની શક્તિ ધરાવે છે. હવે આપણે અહીંયા જોઈએ કેટલાક પ્રાણીઓને સૂંઘવાની શક્તિ આપણાથી ઘણી વધુ તીવ્ર હોય છે. સૌથી પહેલાં આપણે સૂંઘવાની તીવ્ર જે શક્તિ છે, ખાસ ઇન્દ્રિયો જે આપણા જે દરેક પ્રાણીની અંદર કાંઈક એક અલગ પ્રકારની સેન્સ હોય છે, ખાસ ઇન્દ્રિયો હોય છે. તો આપણે એની અંદર સૌથી પહેલું ઉદાહરણ લઈએ કૂતરો એટલે શ્વાન. હવે કૂતરાની અંદર શું સેન્સ હોય છે? કૂતરાની સૂંઘવાની શક્તિ માનવ કરતાં હજારો ગણી વધુ તીવ્ર હોય છે. મિત્રો તે પવનમાં રહેલી ખૂબ જ ઓછી ગંધના કણોને પણ ઓળખી શકે છે. બરાબર. પછી કૂતરાએ પોલીસ અને સેનામાં શોધ કાર્ય, ગુમ થયેલા લોકોને શોધમાં મદદરૂપ થાય છે. મિત્રો તમે ઘણીવાર જોયું હશે ટીવીમાં, સિરિયલોમાં, ફિલ્મોમાં, જ્યારે કાંઈ ચોરી થતી હોય અથવા કાંઈ મર્ડર અથવા હત્યા થઈ જતી હોય ત્યારે પોલીસ ખાસ પ્રકારના આવા કૂતરાઓ સાથે લઈ આવે છે. કેમ? કારણ કે કૂતરાની સૂંઘવાની શક્તિ માનવ કરતાં હજારો ગણું વધુ હોય છે. તે પવનમાં રહેલા ખૂબ જ ઓછી ગંધના કણોને પણ ઓળખી શકે છે. બરાબર છે. તો આ કૂતરાનું ખાસ સૂંઘવાની શક્તિ. ત્યાર પછી છે વેલ. બ્લુ વેલ તમે જોઈ હશે, જે મોટી જે દરિયાની અંદર વેલ સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. વેલની જે સૂંઘવાની શક્તિ છે એ ખૂબ જ તીવ્ર હોય છે. તે ઘણા દૂરથી પાણીમાં રહેલા ખોરાકની ગંધને ઓળખી શકે છે. પછી વેલ ઊંડા દરિયામાં પણ નાની માછલીઓને હાજરીને ગંધથી શોધી શકે છે. મિત્રો વેલ ઊંડા દરિયામાં પણ નાની માછલીઓને પોતાની ગંધથી શોધી શકે છે. આ પ્રાણીઓને ખાસ ઇન્દ્રિયો તેમના જીવનમાં શિકાર કરવા, પોતાનું રક્ષણ કરવા અને માનવ માટે ઉપયોગી બનવા મદદ કરે છે. મિત્રો તો ખાસ ઇન્દ્રિયમાં જે સૂંઘવાની શક્તિ છે એમાં આપણે ઉદાહરણ 2 જોયા, શ્વાન અને વેલ. બરાબર. એમની તીવ્ર શક્તિ હોય છે સૂંઘવાની. નેક્સ્ટ આપણે જાણીએ હવે નેક્સ્ટ તો એની અંદર છે સૌથી પહેલાં રેશમનો કીડો. હવે રેશમના કીડાની શું છે? માદા રેશમના કીડાને તેની ગંધથી જ ઘણા કિલોમીટર દૂર શોધી લે છે. જે માદા રેશમનો કીડાને તેની ગંધથી જ ઘણા કિલોમીટર દૂરથી શોધી લે છે. બરાબર. માદા જે હોય છે એને જે મેલ જે કીડો હોય છે એની માદાને શોધી લે છે. બરાબર. ગંધથી જ. પછી બીજું છે કીડીઓ. ચાલતી વખતે જમીન પર ગંધ છોડતી જાય છે. અન્ય કીડીઓ તે ગંધને અનુસરીને લાઇનમાં ચાલે છે. તીવ્ર ગંધની જે સુગંધ છે એનાથી કીડીઓ પોતાની બીજી કીડીઓને અનુસરીને ચાલે છે અને એના પ્રમાણે ચાલે છે. બરાબર. તો એની તીવ્ર ગંધની શક્તિ, સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. પછી છે મિત્રો ચામાચીડિયું જોયું હશે તમે. અલ્ટ્રાસોનિક એટલે અતિ તીવ્ર અવાજ તરંગોનો ઉપયોગ કરીને અંધારામાં ઉડે છે. આ ખાસ પ્રકારની એમને તીવ્ર જે અવાજ, જેને કહીએ અવાજ, શ્રવણ શક્તિ તીવ્ર હોય છે. બરાબર. તો રેશમનો કીડીઓ અને ચામાચીડિયું એ ખાસ પ્રકારની ઇન્દ્રિયો ધરાવે છે, સુપર સેન્સ ધરાવે છે. માદા રેશમના કીડાને તેની ગંધથી જ ઘણા કિલોમીટર દૂરથી શોધી લે છે. પછી ચાલતી વખતે જમીન પર ગંધ છોડતી જાય છે. અન્ય કીડીઓ તે ગંધને અનુસરીને લાઇનમાં ચાલે છે. અને ચામાચીડિયામાં અલ્ટ્રાસોનિક અતિ તીવ્ર અવાજના તરંગોનો ઉપયોગ કરીને અંધારામાં ઉડે છે. બરાબર મિત્રો. તો સમજાઈ ગયું આ રેશમનો કીડીઓ અને ચામાચીડિયું. બરાબર. નેક્સ્ટ આપણે જાણીએ
ખાસ ઇન્દ્રિયોમાં વાઘ. હવે વાઘની શું વિશેષતા છે? તો વાઘ પોતાના વિસ્તારને માત્ર પેશાબની ગંધથી ઓળખે છે અને સૂક્ષ્મ અવાજ પણ સાંભળી શકે છે. બરાબર? વાઘ પોતાના વિસ્તારમાં માત્ર પેશાબની ગંધથી ઓળખે છે અને સૂક્ષ્મ અવાજથી પણ સાંભળી શકે છે. આ છે વાઘની ખાસિયત. ત્યાર પછી છે બાજ, ગરુડ અને ગીધ. આ ત્રણે બાજ, ગરુડ અને ગીધ શું હોય છે? માનવ કરતાં 4 ગણું વધુ દૂરનું સ્પષ્ટ જોઈ શકે છે. મિત્રો, કારણ કે એમના જે શિકાર હોય છે જમીન ઉપર હોય છે, તો એ એમની એટલી જે દ્રષ્ટિ હોય છે જોવાની, જે એ એકદમ 4 ગણી વધુ હોય છે. એટલે નીચે નાનું પણ નાનો એનો શિકાર હોય છે ને, એ શોધી લે છે ઉપરથી. ગમે એટલા ઉપર ઉડતા હોય ને તો એ પણ બાજ, ગરુડ અને ગીધ પોતાના શિકારને ઝડપથી મતલબ ઓળખી લે છે. માનવ કરતાં 4 ગણી વધુ એની જોવાની શક્તિ હોય છે. બરાબર છે મિત્રો? તો આ તો ખાસ ઇન્દ્રિયોમાં સુપર સેન્સ જેને આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે આગળ પ્રશ્નોના ઉત્તર આપણે ડિસ્કસ કરીશું અને જવાબ મેળવીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ હવાથી ફેલાય છે? નીચેનામાંથી કયો રોગ હવાથી ફેલાય છે? એ મલેરિયા, બી ડેન્ગ્યુ, સી ક્ષય કે ડી કોલેરા? તો મિત્રો આપણે જાણ્યું, આપણે અભ્યાસ કર્યો કે હવાથી ફેલાતા રોગોમાંથી ક્યાં છે? હવાથી ફેલાતા રોગોમાંથી ક્ષય એવો રોગ છે જે હવાથી ફેલાય છે. બરાબર? ક્ષય એટલે ટ્યુબરકુલોસિસ, જેને આપણે અંગ્રેજીમાં ટીબી કહીએ, ટ્યુબરકુલોસિસ. બરાબર? ટ્યુબરકુલોસિસ આપણે હવાથી ફેલાતા રોગોમાં છે. તે આપણે અગાઉ આપણે અભ્યાસ કર્યો મિત્રો. જો તમને જોવું હોય તો આપણે પાછા જઈએ એની અંદર, જેની અંદર આપણે અભ્યાસ કર્યો. આ રહ્યા જો હવાથી ફેલાતા રોગોમાં. બરાબર? હવાથી ફેલાતા રોગોમાં શું છે? ક્ષય. સમજાય ગયું મિત્રો? તો હવાથી ફેલાતા રોગમાં એનો જવાબ મિત્રો શું આવશે? આનો જવાબ આવશે સી, ક્ષય. આનો જવાબ આવશે સી, ક્ષય. બરાબર છે? નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે બીજો, શરદી અને ઉધરસ કયા માધ્યમથી ફેલાય છે? શરદી અને ઉધરસ કયા માધ્યમથી ફેલાય છે? આપણે અહીંયા શરદી અને ઉધરસ કયા માધ્યમથી ફેલાઈ શકે છે? એ હવા, બી જમીન, સી પ્રકાશ કે ડી પથ્થર? તો મિત્રો આપણે જાણીએ છીએ, અભ્યાસ કર્યો આપણે, તો જે શરદી અને ઉધરસ છે એ શેનાથી ફેલાય છે? એ હવાથી ફેલાય છે. શેનાથી થાય છે? એ હવાથી ફેલાય છે. સમજાઈ ગયું મિત્રો? તો શરદી અને ઉધરસ શેનાથી ફેલાય છે? હવાથી. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જાણીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ક્ષય એટલે ટીબી. ક્ષય એટલે ટીબી કયા પ્રકારના ચેપી રોગોમાં આવે છે? ક્ષય, ટીબી કયા પ્રકારના રોગોમાંથી આવે છે? એ પાણીથી ફેલાતા રોગો, બી હવાથી ફેલાતા રોગો, સી જીવજંતુઓથી ફેલાતા રોગો કે ખોરાક સિવાયના રોગો? મિત્રો આપણે ક્ષય અગાઉ પહેલો જ પ્રશ્નમાં આપણે ભણ્યા હતા કે ટીબી એટલે ક્ષય શેનો રોગ, શેનાથી ફેલાય છે? હવાથી ફેલાતો રોગ છે. શું આવશે આનો જવાબ? સી, બી હવાથી ફેલાતા ચેપી રોગોમાં આવે છે. બરાબર છે મિત્રો? તો ટીબી જે છે એ હવાથી ફેલાવાનો જવાબ આવશે બી, ટીબી. બરાબર? નેક્સ્ટ ચોથો પ્રશ્ન આપણે ડિસ્કસ કરીએ. તો ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ પાણી અને ખોરાકથી ફેલાઈ શકે છે? નીચેનામાંથી કયો રોગ પાણી અને ખોરાકથી ફેલાઈ શકે છે? એ કોલેરા, બી મલેરિયા, સી ડેન્ગ્યુ કે ડી ક્ષય? મિત્રો આપણે અભ્યાસ કર્યો છે, યાદ રાખો, કયો રોગ પાણી અને ખોરાકથી ફેલાઈ શકે છે? તો એ આનો જવાબ આવશે એ કોલેરા. એ કોલેરા જે રોગ છે એ પાણી અને ખોરાકથી ફેલાઈ શકે છે. બરાબર? તો આનો જવાબ આવશે એ કોલેરા. બરાબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, ટાઇફોઇડ કયા માધ્યમથી ફેલાઈ શકે છે? ટાઇફોઇડ નામનો જે રોગ છે એ કયા માધ્યમથી ફેલાઈ શકે છે? એ હવાથી, બી પાણી અને ખોરાકથી, સી મચ્છરથી કે ડી ધૂળથી? મિત્રો
યાદ કરો, આપણે અભ્યાસ કર્યો તો ટાઇફોઇડ છે ને, એ ટાઇફોઇડ જે રોગ છે એ આપણે પાણી અને ખોરાક, જો દૂષિત પાણી અને વાસી ખોરાક ખાઓ તો તમને ટાઇફોઇડ નામની બીમારી થશે, ટાઇફોઇડ રોગ થશે. બરાબર? તો ટાઇફોઇડ કયા માધ્યમથી ફેલાઈ શકે છે? પાણી અને ખોરાકથી. બરાબર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. વાઘ પોતાના વિસ્તારને મુખ્યત્વે શેની ગંધથી ઓળખે છે? વાઘ પોતાના વિસ્તારને મુખ્યત્વે શેની ગંધથી ઓળખે છે મિત્રો? તો એ ખોરાકની ગંધથી, બી ફૂલની ગંધથી, સી પેશાબની ગંધથી કે ડી પાણીની ગંધથી? યાદ કરો મિત્રો, આપણે ડિસ્કસ કર્યું હતું, આપણે જાણ્યું છે કે વાઘ પોતાના વિસ્તારને પેશાબની ગંધથી ઓળખે છે. શેનાથી? પેશાબની ગંધથી. તો આનો જવાબ આવશે મિત્રો સી, પેશાબની ગંધથી. વાઘ પોતાના વિસ્તારને પેશાબની ગંધથી ઓળખે છે. બરાબર છે મિત્રો? ચાલો નેક્સ્ટ જાણીએ. પ્રશ્ન નંબર છે 7. વાઘ કઈ પ્રકારની શક્તિ માટે પણ જાણીતો છે? વાઘ કઈ પ્રકારની શક્તિ માટે પણ જાણીતો છે? બરાબર? તો આપણે એના વિશે આપણે જાણીએ તો એ સૂક્ષ્મ અવાજ સાંભળવાની, બી રંગ ઓળખવાની, સી પાણીમાં તરવાની કે ખૂબ દૂર સુધી દોડવાની. મિત્રો હવે તમે તમારો બુદ્ધિનો ઉપયોગ કરજો. રંગ તો ઓળખી ન શકે, પાણીમાં પણ વાઘ ન તરી શકે, ખૂબ દૂર સુધી દોડી પણ ન શકે એટલો બધો. વાઘની દોડવાની શક્તિ એટલી બધી નથી હોતી. તો મિત્રો આનો જે જવાબ છે ને એ આવશે એ સૂક્ષ્મ અવાજ સાંભળવાની. તો આનો જવાબ આવશે એ સૂક્ષ્મ અવાજ સાંભળવાની. બરાબર છે મિત્રો? તો આવશે જવાબ એ સૂક્ષ્મ અવાજ સાંભળવાની. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 આપણે જાણીએ. તો પ્રશ્ન નંબર 8 છે, બાજ, ગરુડ અને ગીધ માનવની સરખામણીમાં કેટલું વધુ દૂરનું સ્પષ્ટ જોઈ શકે છે? બાજ, ગરુડ અને ગીધ માનવની સરખામણીમાં કેટલું વધુ દૂરનું સ્પષ્ટ જોઈ શકે છે? એ 2 ગણું, બી 3 ગણું, સી 4 ગણું કે ડી 5 ગણું? આ 4 વિકલ્પોમાંથી મેં તમને સમજાવ્યું હતું કે બાજ, ગરુડ અને ગીધ પોતાનો શિકાર એ જ્યારે ઊંચાઈ ઉપર આસમાન એટલે આકાશમાં ઊંચે ઉડતા હોય છે ત્યારે એનું જે શિકાર હોય છે એ એકદમ નીચે હોય છે, જમીનમાં હોય છે, તેમ છતાં એ જલ્દીથી ઓળખી લે છે, મતલબ સ્પષ્ટથી જોઈ લે છે. તો એનો જવાબ મિત્રો આવશે સી 4 ગણું. આનો જવાબ આવશે સી 4 ગણું. સમજાઈ ગયું મિત્રો? સી 4 ગણું. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયું પક્ષીઓની તીવ્ર દ્રષ્ટિનું ઉદાહરણ છે? તીવ્ર દ્રષ્ટિ એટલે જોવાની શક્તિ. એ બાજ, બી કાગડો, સી ચકલી કે ડી કબૂતર? મિત્રો આ તો એકદમ સરળ પ્રશ્ન છે. હવે આ કબૂતર તો આપણે એટલી તીવ્ર દ્રષ્ટિ ન હોય, ચકલી ન હોય, કાગડો ન હોય, તો બાજ છે ને, બાજની તીવ્ર દ્રષ્ટિ એટલે જોવાની દ્રષ્ટિ એકદમ તીવ્ર હોય, જે આપણે સુપર સેન્સમાં અભ્યાસ કર્યો. તો આનો જવાબ આવશે મિત્રો એ બાજ. બરાબર? એ બાજ આવશે આનો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 10. ગરુડની ખાસ ઇન્દ્રિય કઈ છે? ગરુડ મિત્રો, બાજ, ગરુડ અને ગીધ આપણે ભણ્યા છીએ. તીવ્ર દ્રષ્ટિ, તીવ્ર સ્વાદ, તીવ્ર સ્પર્શ કે તીવ્ર ગરમીની અનુભૂતિ? તો તીવ્ર દ્રષ્ટિ, તીવ્ર સ્વાદ, તીવ્ર સ્પર્શ, તીવ્ર ગરમીની અનુભૂતિ. તો મિત્રો આપણે અભ્યાસ કર્યો છે કે ગરુડની શું છે? ખાસ તીવ્ર દ્રષ્ટિ છે, જોવાની. જે ગરુડ, કારણ કે ઉપર આકાશમાં ગરુડ, ગીધ અને બાજ ઉપર આકાશમાં હોય છે, તો એની તીવ્ર દ્રષ્ટિ એની હોય છે, જેથી કરીને એ પોતાનો શિકાર શોધી શકે છે. બરાબર છે મિત્રો? તો આ હતા 10 પ્રશ્નો. હવે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો છે 11મો નંબરનો પ્રશ્ન છે, રેશમનો કીડો માદા રેશમના કીડાને શેના આધારે શોધી લે છે? રેશમનો કીડો માદા રેશમના કીડાને શેના આધારે શોધી લે છે? એ અવાજથી, બી ગંધથી, સી રંગથી કે ડી પ્રકાશથી? મિત્રો આનો જવાબ હું તમને આપીશ નહીં, તમારે મને કમેન્ટમાં, યુટ્યુબમાં નીચે કમેન્ટમાં
જવાબ લખીને આપવાનો છે. બરાબર, જવાબ આપો, કમેન્ટમાં જવાબ આપો. બરાબર, તો આનો જવાબ મને કમેન્ટમાં જરૂર કરજો. આશા રાખું મિત્રો આ વિડીયોમાં તમને જે મેં સમજાવ્યું એ સમજાઈ ગયું હશે, વિડીયો ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો તો તમારા અન્ય મિત્રોને શેર કરજો અને જવાબ કમેન્ટમાં લખવાનું ભૂલજો નહીં. બરાબર છે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં પર્યાવરણ વિભાગનો આગળના પ્રકરણ એટલે આગળના ટોપિક ઉપર. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.